નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મેહુલ જોશી અને આજે આપણે કોમર્સ માટે મહત્વનો સબ્જેક્ટ, મહત્વનો વિષય એટલે કે ભારતીય કર વ્યવસ્થા અને જીએસટી વિશે ભણાવવાની શરૂઆત કરી રહ્યા છીએ. મિત્રો, જીએસટી છે જે 11 કોમર્સમાં તેમજ બીકોમ, એમકોમ દરેક જગ્યા ઉપર બહુ ઘણો મહત્વનો વિષય છે અને અત્યારના સમયમાં હાલની જે બદલાતી પદ્ધતિ પ્રમાણે સબ ઓડિટર, ઓડિટર, સબ એકાઉન્ટન્ટ જેવી ભરતીઓમાં પણ આજે એને લેખિત સ્વરૂપમાં અને એમસીક્યુ સ્વરૂપમાં બહુ ઘણો મહત્વનો માનવામાં આવતો વિષય છે આ જીએસટી. એટલે મિત્રો, આજે ભારતમાં કર વ્યવસ્થા અને જીએસટી સંદર્ભમાં આ વિડીયોમાં આપણે ભણીશું. મિત્રો, ભારતમાં કર વ્યવસ્થા બે પ્રકારની છે, જેની અંદર એક કે પ્રત્યક્ષ કર વ્યવસ્થા, બીજી કે પરોક્ષ કર વ્યવસ્થા. એક કે પ્રત્યક્ષ કર, જેને આપણે ડાયરેક્ટ ટેક્સ કહીશું. બીજી કે પરોક્ષ કર, જેને આપણે ઇનડાયરેક્ટ ટેક્સ કહીશું. હવે બે પ્રકારની કર વ્યવસ્થા છે, પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર. તો આપણે આ વિડીયોમાં આજે ઇનડાયરેક્ટ ટેક્સ એટલે કે પરોક્ષ કર વિશે જાણીશું અને એમાં પણ જીએસટીના સંદર્ભમાં શરૂઆત કરીશું. તો શરૂઆત એટલે કે ઇતિહાસમાં થોડું જોઈશું કે પરોક્ષ કરમાં ઇતિહાસમાં કઈ રીતના ટેક્સ વ્યવસ્થા હતી, હાલના સંદર્ભમાં એટલે કે હાલમાં જે વન ટેક્સ વન નેશન પ્રમાણે જે ટેક્સ વ્યવસ્થા છે તો એ જોઈશું. એટલે કે વન નેશન વન ટેક્સ, એક જ દેશમાં એક જ ટેક્સ લાગુ પડશે, તો એના વિશે જોઈશું. જેની અંદર પરોક્ષ કરની અંદર એક કે જીએસટી, જેને આપણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જેને ગુજરાતીમાં વસ્તુ અને સેવા કર કહેવામાં આવે છે. બીજું આવશે કે જેને આપણે કસ્ટમ ડ્યુટી કહીશું. કે આ ટેક્સ છે જે દેશની બહાર આયાત અને નિકાસ થતો વસ્તુના સંદર્ભમાં વસૂલ કરવામાં આવે છે. આની અંદર સેવાનો કોઈ પણ ટેક્સ લેવામાં આવતો નથી, ખાલી ને ખાલી વસ્તુના સંદર્ભમાં ટેક્સ લેવામાં આવે છે. હવે જોઈશું જીએસટી કે ભારતમાં ક્યારથી લાગુ થઈ. સૌપ્રથમ ઇન્ટરનેશનલ લેવલમાં જોઈએ તો કયા દેશે લાગુ કરેલ છે, તેમજ હાલમાં કયા રાજ્યમાં લાગુ છે, સૌપ્રથમ કયા રાજ્યમાં લાગુ કરી, કોણે કોણે આ જીએસટી નો વિરોધ કર્યો હતો, આ દરેક વસ્તુ આપણે જે કહેવાય ને આ વિડીયોમાં જોઈશું. લાગુ થયેલું વર્ષ જોઈશું કે ભારતમાં ક્યારથી લાગુ થઈ. તો ભારતમાં 1 જુલાઈ 2017 થી લાગુ થઈ છે જીએસટી. ક્યારથી? 1 જુલાઈ 2017. હવે પ્રશ્ન ઉદ્ભવે કે સર 1 જુલાઈ 2017 કેમ 1 એપ્રિલ નહીં? કારણ કે આપણું જે વર્ષ છે, હિસાબી વર્ષ, એ તો 1 એપ્રિલ 31 માર્ચથી શરૂ થાય છે. તો
એનું પણ એક કારણ છે. તો આપણે જોઈએ આ બાજુ કે હાલમાં હિસાબી વર્ષ છે જે 1 એપ્રિલ થી 31 માર્ચ સુધી છે. આરબીઆઈ નું વર્ષ છે જે 1 એપ્રિલ 31 માર્ચ સુધી છે. તેમજ મહેસૂલી વર્ષ છે મહેસૂલી વર્ષ એ એક બીજું વર્ષ જોઈશું જેને આપણે કેલેન્ડર વર્ષ કહીશું. કેલેન્ડર વર્ષ કે જે હાલમાં આપણે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધી ગણીએ છીએ. આ આપણું કેલેન્ડર વર્ષ છે. તો હાલમાં આ રીતના વર્ષ ગણવામાં આવે છે. પરંતુ આ આરબીઆઈ નું વર્ષ જોઈશું ને તો આરબીઆઈ નું વર્ષ એ 2021 થી જ 1 એપ્રિલ કર્યું છે. તો પહેલા કયું હતું આરબીઆઈ વર્ષ? સૌ પ્રથમ જ્યારે શરૂઆત થઈ હતી તે 1 જુલાઈથી 30 જૂન સુધી ગણાતું. 30 જૂન સુધી ગણાતું. 1 જુલાઈથી 30 જૂન સુધી ગણાતું. તો આ કારણથી આપણી જે જીએસટી છે ને આ જીએસટી 2017 લાગુ પડે છે. ક્યારથી? 2017. ત્યારે આ આરબીઆઈ નું વર્ષ છે ને 1 જુલાઈથી 30 જાન્યુઆરી સુધી થતું. એટલા માટે જે હિસાબી વર્ષ છે ને એને આધારિત 1 જુલાઈથી 2017 સુધી આપણે જીએસટી લાગુ કરી હતી. તો પ્રશ્ન એક બનશે કે સર સૌ પ્રથમ કયા દેશે લાગુ કરેલું? તો સૌ પ્રથમ જીએસટી લાગુ કરનારો દેશ ફ્રાન્સ. સૌ પ્રથમ જીએસટી લાગુ કરનારો ફ્રાન્સ છે. તો આ હતું આપણે જીએસટી ના સંદર્ભમાં. તો કસ્ટમ ડ્યુટીની વાત કરીએ. કસ્ટમ ડ્યુટી કે જે આયાત અને નિકાસ થતી વસ્તુ, આયાત અને નિકાસ થતી વસ્તુના સંદર્ભમાં લેવામાં આવે છે, વસૂલ કરવામાં આવે છે. હવે આ કસ્ટમ ડ્યુટી છે એ અલગ અલગ રાજ્યમાં તેમજ અલગ અલગ વસ્તુમાં અલગ નક્કી કરવામાં આવે છે. જેમ કે આ કસ્ટમ ડ્યુટી છે એ ભારતીય નાણાં મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવે છે. આ કસ્ટમ ડ્યુટી કોણ નક્કી કરશે? ભારતીય નાણાં મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવે છે. જેને ઉઘરાવશે કોણ? કસ્ટમ ડ્યુટી ઉઘરાવશે કોણ? તો એની અંદર આપણે સીબીઆઈટી એન્ડ સી જેને આપણે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્सेस एंड कस्टम, કસ્ટમ ડ્યુટી છે ને સીબીઆઈટી એન્ડ સી એટલે કે સેન્ટ્રલ ઇનડાયરેક્ટ ટેક્सेस એન્ડ કસ્ટમ દ્વારા ઉઘરાવવામાં આવે છે. તો જીએસટી ના સંદર્ભમાં જોઈએ તો સૌપ્રથમ આ લાગુ કરનારો દેશ ફ્રાન્સ છે. તો હવે આપણા દેશની વાત કરીએ. આપણા દેશમાં 1 જુલાઈ 2017 થી જીએસટી લાગુ થઈ છે.
તો આ 2017 થી લાગુ થઈ છે, તો કેમ જીએસટી લાવવામાં આવી? તો એનું એક ખાસ કારણ છે કે એક દેશમાં એક ટેક્સ લાગુ કરવા માટે, એટલા માટે વન નેશન વન ટેક્સ, વન નેશન વન ટેક્સ માટે કરી અને આ જીએસટી લાગુ કરી. તો સૌપ્રથમ લાગુ કરનાર રાજ્ય કયું? આવો પ્રશ્ન પૂછાઈ શકે. તો યાદ રાખવાનું, સૌપ્રથમ જીએસટી લાગુ કરનાર રાજ્ય, સૌપ્રથમ જીએસટી લાગુ કરનાર રાજ્ય કે જેમાં આસામનો સમાવેશ થશે. આસામનો સમાવેશ થશે. તો આ હતું આપણું બેઝિક. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જીએસટી ને સંદર્ભમાં આપણે થોડું આગળ જોઈશું, જેની અંદર અમલ જોયો હતો કે 2017 થી ભારતમાં અમલ થયો છે. સૌપ્રથમ લાગુ કરનાર રાજ્ય આસામ છે. એના સિવાય એની ટેગલાઈન લખાઈ હતી કે જે વન નેશન વન ટેક્સ, આ એની ટેગલાઈન હતી. ઉપરાંત આ મોડેલ ક્યાંથી મોડેલ અપનાવ્યું છે જીએસટી નું? મોડેલ કેનેડા દેશ દ્વારા સૌપ્રથમ કેનેડામાં લાગુ હતી. એટલે કે કેનેડાનું જે ટાઈપનું જીએસટી ઉઘરાવે છે એ ટાઈપનું આપણે અપનાવીએ છે મોડેલ કેનેડાનું. એના પછી કયો દેશ હતો લાગુ કરનારો સૌપ્રથમ? તો એની વાત આપણે કરી હતી અગાઉ કે જેની અંદર ફ્રાન્સનો સમાવેશ થતો હતો. હવે જોઈશું જીએસટીના પ્રકાર અને જીએસટીના સ્લેબ. પ્રકાર અને સ્લેબ, જેની અંદર તમે ખાસ કોઈ પણ ખરીદી કરવા જતા હશો તો આ બિલની અંદર તમે 2-3 પ્રકારના જીએસટીના પ્રકાર જોતા હશો, લખેલા હશે કે સીજીએસટી, એસજીએસટી અને પ્લસ તમે જે વસ્તુ ખરીદી છે એના પૈસા, અને એ ટાઈપનું તમને લખેલું આવતું છે. તો સીજીએસટી, એસજીએસટી અને યુટીજીએસટી શું છે? તો એને આપણે હાલમાં જોઈએ. ખાલી સીજીએસટી, એસજીએસટી એટલું જ નહીં, આઈજીએસટી પણ આવશે. જે આઈજીએસટી હવે આ સીજીએસટી, એસજીએસટી અને યુટીજીએસટી મેં એટલા માટે અલગ કીધું કે એ કોઈ કેન્દ્ર દ્વારા ઉઘરાવવામાં આવતો હોય. તો કેન્દ્ર માટે સેન્ટ્રલ જીએસટી એટલે તો તમને ખબર જ છે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સીસ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. હવે દરેક જગ્યાએ જીએસટી આવશે એટલે સમજી જવાનું કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. હવે એસજીએસટી એટલે કે રાજ્ય ઉઘરાવતી છે. રાજ્યને શું કહીશું આપણે? સ્ટેટ દ્વારા ઉઘરાવવામાં આવતું હોય તો આપણે એને સ્ટેટ જીએસટી એટલે કે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. યુટીજીએસટી કેન્દ્ર શાસિત પ્રદેશો માટે છે, જેને આપણે યુનિયન ટેરિટરી કહીશું. શું કહીશું? યુનિયન ટેરિટરી માટે કરી અને આપણે યુટીજીએસટી ઉઘરાઈશું. એની પછી આઈજીએસટી છે, જેને આપણે ઇન્ટિગ્રેટેડ સંકલિત એટલે કે ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ઇન્ટિગ્રેટેડ એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કોઈ સામાન વેચ્યો હોય, કોઈ સેવા આપી હોય તો એની ઉપર આઈજીએસટી લાગુ પડશે. એની અંદર એસજીએસટી કે યુટીજીએસટી નું કોઈ વધારે મહત્વનું હોય, આઈજીએસટી લાગુ કરવામાં આવશે. તો આ હતા જીએસટીના પ્રકારો. એના સિવાય જોઈશું તો કે જીએસટીના સ્લેબ હાલમાં 5 પ્રકારના છે, જેની અંદર 0% જીએસટી, 5% જીએસટી, 12% જીએસટી, 18% જીએસટી અને 28% જીએસટી. હાલમાં ભારતમાં સૌથી વધુમાં વધુ 18% જીએસટી
નો ઉપયોગ થાય છે અને સૌથી વધારે જીએસટી આવતી હોય ને તો આ સ્લેબમાંથી આવે છે. ઘણી બધી વસ્તુઓને 18% જીએસટી આપેલી છે. તો પ્રશ્ન પૂછાશે, સાહેબ આ સ્લેબમાં ના ખબર પડી. સ્લેબમાં એટલે કે અલગ અલગ વસ્તુ ઉપર અલગ અલગ જે આપણું નાણાં મંત્રાલય છે, આ નાણાં મંત્રાલય નક્કી કરશે કે કઈ વસ્તુને કયા સ્લેબમાં રાખવી. કે મિત્રો જેની અંદર આપણે વાત કરી કે 0% જીએસટી એટલે કે જે વસ્તુ પેકિંગમાં ના હોય એના ઉપર અત્યારે ભારતમાં લગભગ 0% જીએસટી લાગુ થતી હોય છે. એના પછી 5%નો સ્લેબ છે, 12%ની વસ્તુનો સ્લેબ છે, 18% વસ્તુની સ્લેબ છે અને 28% વસ્તુની સ્લેબમાં આવે છે. હવે આ વધુમાં વધુ 28% ટેક્સ જીએસટી ભારતમાં હાલમાં લાગુ થાય છે. એના સિવાય ઉપરાંત બીજા પણ અન્ય ઘણા ટેક્સના સ્લેબ છે કે જે ખાલી અમુક વસ્તુઓ માટે લાગુ પડતા હોય, જેમ કે 1%નો સ્લેબ છે, પછી 0.25%નો. તો આ સ્લેબ છે ને અમુક વસ્તુઓ માટે, કિંમતી વસ્તુઓ, ધાતુઓ માટે આવા સ્લેબ લાગુ પડતા હોય છે. તો આ વિડીયોમાં આપણે આટલે જ રાખીશું, જેના સંદર્ભમાં એટલે કે આ પ્રકાર છે જે કહેવાય ને કેન્દ્રનો ટેક્સ કઈ રીતના લેવામાં આવે છે, સ્ટેટનો ટેક્સ કઈ રીતના વસૂલ કરવામાં આવે છે, કેન્દ્ર શાસિત પ્રદેશ યુનિયન ટેરેટરીમાં ટેક્સ કઈ રીતના, સંકલિત ઇન્ટિગ્રેટેડ ટેક્સ એટલે કે એક જીએસટી કઈ રીતના ઉઘરાવવામાં આવે છે, આ સ્લેબ વિશે આગળ આપણે જોઈશું. જે દરેક વસ્તુ આપણે અગાઉના વિડીયોમાં જોઈશું. આપણે આ વિડીયોમાં ખાલી બેઝિક કે આ રીતના અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે. જો તમને આ વિડીયો ગમે તો વધુમાં વધુ લોકો કે જેમને આવા વિડીયોની એટલે કે જેમને આ લેક્ચરની જરૂર છે એને શેર કરો અને ફરીથી કમેન્ટમાં લખો કે જો આવા વિડીયોની જરૂર હોય તો અમે આ રીતના અગાઉ બીજા પણ વિડીયો આપતા રહીએ, એટલે કોઈ ના કોઈ વિદ્યાર્થીને મદદરૂપ થઈ શકે. આભાર. થેન્ક યુ.